ને વસ્તુ એકવાર ખાઈ જાય તો બીજા માણસ ધોતો આવે ખાવા માટે. પ્યોર સિંગતેલમાં જ બનાવે છે. એટલે 12 વાગે પટી પણ જાય. 12 વાગ્યા પછી આરો કોઈને એક પચ્ચું ના મળે, ચાખવા ના મળે. અહીંયા વધારે પબ્લિક હોય છે તો લાઈનમાં પણ અમારે ઘણી વખત ઊભું રહેવું પડે છે. ભરૂચમાં સમોસા મોટે ભાગે લોકો રેડીમેડ જ લાવે છે, પણ આપણે પોતે જાતે જ બનાવીએ છીએ, કારણ કે રેડીમેડ સમોસાનો ટેસ્ટ મને નથી ભાવતો, તો ગ્રાહકને કેવી રીતે ભાવશે? એ તો હમણાં એમના ફાધર પહેલેથી હતા, ચંપકલાલ, ત્યારથી અમે ખાઈએ છીએ એમના ભજીયા. હજુ પણ એવો ટેસ્ટ? હજુ ટેસ્ટ સેમ ટુ સેમ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ભરૂચમાં ચંપક કાકાના ભજીયા છેલ્લા 20 વર્ષથી ફેમસ છે. એમ તો ભરૂચમાં બહુ લિમિટેડ જગ્યાએ સારા ભજીયા મળે છે, જેમ કે ફાટાતળામાં તમને ખબર જ હશે. શ્રવણ ચોકડીમાં ચંપક કાકાના ભજીયા સવારના 5:30થી લઈને 11 વાગ્યા સુધી ઘણા બધા લોકોના રિવ્યૂ તમે સાંભળશો એટલે ખ્યાલ આવી જશે કે એમની ક્વોલિટી કેવી છે અને એમના કેટલા બધા રેગ્યુલર કસ્ટમર છે. હજુ 10:30 જેવું થયું છે. આ શ્રવણ ચોકડી છે. શ્રવણ ચોકડી પર જ તમને કોર્નરમાં દેખાઈ જશે ચંપક કાકાના ભજીયા. મારું નામ હરિવર્ધન ચંપકલાલ પટેલ છે. મારા ફાધર જિલ્લા પંચાયતમાં પતાવાળા તરીકે નોકરી કરતા હતા, પણ પહેલેથી એમને રસોઈનો શોખ હતો, એટલે લગ્ન પ્રસંગમાં રસોઈ બી બનાવવા જતા. અને નોકરીમાં 1990માં જે રિટાયર થયા પછી એમને એમ થયું કે ઘેર બેસી રહું એના કરતાં લાવો એક ભજીયાનું કેબિન ચાલુ કરીએ, આપણને જે આવડત છે એનો ઉપયોગ કરીએ. ટેસ્ટ સારો છે. આ એમના ફાધર હતા ત્યારના અહીંયા લારી છે અને બહુ સારો ટેસ્ટ છે. બધી જ વાનગીઓ બનાવે છે, ઓર્ડરથી ઘેર પણ બનાવી આપે છે. અને અમે 5-7 વર્ષથી અહીંયા નાસ્તો કરીએ છીએ. 1990ની સાલથી જાન્યુઆરીથી અહીંયા ગાડી સ્ટાર્ટ કરેલું. તારા અહીંયા ગાડી કાંઈ જ નહીં હતું, આ શોપિંગ પણ નહીં હતું. સામે ખાલી આ શોપિંગ એક હતું અને એક સિંગલ પટ્ટી રોડ હતો. ત્યાં ગાડી ઝાડ પાસે એક નાનું કેબિન ચાલુ કરેલું અમે. ત્યાર પછી આ જે શોપિંગ બનવાનું ચાલુ થયું તો આમના જે બિલ્ડર હતા એમને એમ કીધું કે ચંપક કાકા તમે આપણા આ ખાંચાની અંદર ઊભા રહો, તમે રોડ પર કોઈને તકલીફ થાય નહીં. તો ત્યારથી અહીંયા ગાડી આ 23મું વર્ષ રનિંગ છે અમારે. 23મું ત્યારથી આ જગા પર છે. અને મારા ફાધર છેલ્લા એમના જે નોટબંધી થઈ તે ઘડી મારા ફાધર ઓફ થઈ ગયા, તો 6 મહિના કેબિન બંધ રહ્યું. પછી મને એમ થયું કે હવે આપણા બાપ દાદાનો ધંધો મારા તો લોહીમાં છે. તો હું ડ્રાઇવિંગ કરતો હતો, એ છોડી અને મેં આ ધંધો અપનાવી લીધો. ને મને બધું જ ફાવે છે. ફરસાણની બધી આઈટમ આવડે છે. ભજીયા, ફાફડા, સમોસા, બ્રેડ પકોડા, બધી આઈટમ હું પોતે જાતે જ બનાવું છું. અમારા હરેશભાઈ છે, એમના ફાધર 20 વર્ષ પહેલાંની લારી ચલાવે છે. ભજીયા સારા બનાવે છે, ફાફડા છે, સમોસા છે, દાળવાળા છે, બ્રેડ પકોડા છે, સારી વસ્તુ બનાવે છે. બાપ દાદાની પ્રખ્યાત છે. ને વસ્તુ એકવાર ખાઈ જાય તો બીજા માણસ ધોતો આવે ખાવા માટે. પ્યોર સિંગતેલમાં જ બનાવે છે. એ દરેક જગ્યાએ સમોસા તૈયાર આવે ને આ જાતે બનાવે સમોસા. મસાલા બધું જાતે જ બનાવે. સમોસાના મસાલા બધું જાતે બનાવે. સવારે 4 વાગે 5 વાગે ખોલી નાખવાની, 12 વાગે ફ્રી. 12-12:30 વાગ્યા લગીને ધંધો ચાલે એટલો જ માલ બનાવું છું. એમ તો આખો દિવસ ચાલે, તો મારો પહેલેથી નિયમ છે. મારા બાપાનો જે નિયમ હતો એ જ નિયમ મેં અપનાવ્યો. સવારે વહેલા ખોલી નાખવાનું, 5 ને 10 અહીંયા આવી જવાનું. ને 6:15 વાગ્યાથી કંપનીની બસો જે જાય જનરલ શિફ્ટની 6:30 પોણા 7 એ લોકો મારો નાસ્તો અહીંથી ટેક અવે મતલબ અહીંથી લઈને જાય છે. ત્યાં કે આવા ભજીયા ત્યાં ડેજમાં મળતા નથી. એટલે મને બધાની રિક્વેસ્ટ એવી કે તું વહેલો ખોલ, તો હું રોજ 5 વાગે અહીંયા આવીને ભજીયા બનાવવાનું ચાલુ કરી દઉં. મતલબ બધી આઈટમ 1 by 1 બનાવ્યા કરું. ને મારો માલ 12:30-1 વાગ્યા લગીનમાં ફિનિશ થઈ જાય. ત્યાર પછી અમે ઘેર જતા રહીએ. ને સાંજે 4 વાગે ઉઠી અને બીજા દિવસની તૈયારી કરીએ. બસ આ અમારું આ રૂટિન. ચંપક કાકાના ફાફડા ભજીયા છે, વડાપાઉં છે, દિલ્હી એ પ્રખ્યાત છે અને હું કાયમ માટે ખાવા આવું છું. બાકી ટેસ્ટ કેવો? ના, ટેસ્ટ કમ્પ્લીટ છે. ટેસ્ટ કમ્પ્લીટ છે. બહારના બી ઓર્ડર આવે છે, લગ્નના બી ઓર્ડર આવે છે. એક વખત ખાવા જરૂર પધારો. અને જે બાપા શીખવાડી ગયા એ પ્રમાણે જ બનાવું છું અત્યાર લગી. મેં મારી રીત બી નથી અપનાવતો. ને પ્યોર સિંગતેલની અંદર ભજીયા બનાવું છું. ભરૂચમાં કોઈ નહીં બનાવે.
સિંગ તેલનો ભાવ 2700 રૂપિયા હતા તો પણ મેં સિંગ તેલ જ વાપરું છું. અત્યારે 2400 રૂપિયા છે તો પણ હું સિંગ તેલ જ વાપરું છું. ને તે બી 2 જ બ્રાન્ડ વાપરવાની, ગુલાબ અને રાણી. એ જોવું હોય તો અહીં સેમ્પલ બી છે ડબ્બા બહાર. બરાબર, હું કોઈ જાતની મિલાવટ કરતો નથી. હું ને મારી પત્ની અમે 2 જ જણા છે. દીકરી છે એ પૈણાઈ દીધી છે, જમાઈ એકાઉન્ટન્ટ છે, સારામાં સારું કમાય છે, મને કોઈ ટેન્શન નથી. એટલે અમારે નફાનું ધોરણ બહુ એવું નહીં માન્ય નહીં રાખતું. ખાલી આપણા દાળ શાક રોટલા નીકળવા જોઈએ અને લોકોને સારું ખવડાવવું, બસ એ જ આપણી ભાવના છે. मेरा नाम सागर पाटिल है और अंकल और आंटी के पास जो क्वालिटी है समोसा और जो भी ब्रेकफास्ट बनता है वो एकदम फ्रेश बनता है और क्वालिटी भी अच्छा है और बहुत सारे कस्टमर रेगुलर आते हैं और बनाने में जो रहता है ना कि आपके हाथ का स्वाद वो कस्टमर को कैसे पसंद आए, वही उनकी खूबी है और बहुत सारे कस्टमर रेगुलर तौर से आते हैं. तो आई विल नाश्ता भी बहुत बढ़िया बनाते हैं अंकल. सो मैं चाहता हूँ कि और लोगों ने मज़ा लेना चाहिए नाश्ता. ભજીયા બનાવે છે, ફાફડા બનાવે છે, પછી બ્રેડવડા બનાવે છે, સેવસળ બનાવે છે. ટેસ્ટમાં કોઈ ચેન્જિંગ નહીં, પહેલેથી એક જ ટેસ્ટ અને બિલકુલ ચોખ્ખાઈ ને કમ્પ્લીટ માણસ. આ છે મેથીના ગોટા દાલવડા. ઓહો, એકદમ સોફ્ટ દાલવડા, એકદમ સોફ્ટ. અને આમ જો ગરમા ગરમ વરાળ નીકળે છે. મેથીના ગોટા જોરદાર. તો કહેવામાં આવે છે કે ઘણા બધા લોકો સ્પેશિયલ અહીંયા મેથીના ગોટા ખાવા માટે જ આવે છે. ચંપક કાકાના ભજીયા, શ્રવણ ચોકડી. મેથીના ગોટા તો ઘણી બધી જગ્યાએ મેં ખાધા છે, પણ આમના જેટલા સોફ્ટ અને ટેસ્ટી અને પ્લસ સિંગ તેલમાં બનેલા ભરૂચમાં પહેલી વાર હું ખાઉં છું. આમનો જે ટેસ્ટ છે ને એકદમ ઓથેન્ટિક છે. ભરૂચમાં આખા ભરૂચ સિટીની વાત કરીએ તો બહુ જ એવી લિમિટેડ જગ્યાએ આ ટાઈપના તમને ભજીયા મળશે. એમાંથી શ્રવણ ચોકડી, શક્તિનાથ, સ્ટેશન રોડ તમે કવર કરી લો, એ જે આખો એરિયા ખરો ને, આમના જેવા ભજીયા તમને બીજે કશે જ નહીં મળે, એટલી ગેરંટી છે. ભાવનગરમાં બી મેં ખાધા હતા સેમ આ ટાઈપનો ટેસ્ટ. ભરૂચમાં બી તમને અહીંયા મળે છે શ્રવણ ચોકડી પર. દાળવડાની એક ખાસિયત છે, મોસ્ટ હોય તો ક્રિસ્પી લાગે હા, અને ઠંડુ પડે તો સોફ્ટ થઈ જાય. અને બીજું કે આખા ભરૂચમાં કોઈ લીલી પ્યાજ વાપરતું નથી. આપણે લીલી પ્યાજ, લીલું લસણ, દાણા નાખીને કમ્પ્લીટ બનાવીએ. બરાબર. અને આપણું દાળ વરું ઠંડુ પડ્યા પછી બિલકુલ સોફ્ટ લાગશે. દાંત વગરના દાડા પણ ખાઈ શકે મારા દાળવાળા. સાચી વાત છે. આ એમનો દાળવડા છે. મને વિડીયો બનાવતા બનાવતા થોડીક વાર લાગી કે દાળવડા ઠંડુ થઈ ગયા છે, તો પણ જો એકદમ સોફ્ટ છે ને. કેમેરામાં કદાચ ફોકસ ડીફોકસનો પ્રોબ્લેમ થઈ ગયો છે. બસ હવે વધારે તો વાત કરવી નથી, કેમ કે લોકોના રિવ્યૂઝ એટલા પોઝિટિવ છે. ઘણા બધા લોકોની રેગ્યુલર જગ્યા છે આ. તો ચલો, ફેસબુક પર જોતા હોય પેજ ફોલો ના કર્યું તો પેજ ફોલો કરી દેજો. યુટ્યુબ પર જોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવી રીતે મોજ करता रहूँ, ऊपर हमने आई तो मौज कराते हैं. चलो बाय बाय. ये हमने लिया है सर प्योर गेहूं का डो है, पूरा आटे का डो रहता है. ये हमारा मूंग का मसाला और ज़्यादा उठा हुआ था टेस्ट में. ऐसा बोल सकते हो कि ये चीज़ पूरी दुनिया में आप ही बनाते हैं. हाँ जी सर, पूरी दुनिया में अभी तक तो यही है सर. अभी तक क्या प्राइस है इसकी? ये 100 रुपीज़ है सर. 2 लोगों के हिसाब से सफिशेंट रहती है. हाँ जुओ તમે અંદર સ્ટફિંગ જુઓ, અરે બાપ રે.